ભરૂચમાં સુકલતીજની જાત્રામાં નર્મદા નદીમાં નહાવા પડેલા 3 ડૂબ્યા, 2ના મોત, 1ની શોધખોળ ચાલુ। બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિઝામવાદીના પરિવારજનો સુકલતીજની જાત્રામાં ગયા હતા, જ્યાં નર્મદા નદીમાં નહાવા જતા પિતા પુત્ર અને બાળક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા, જે પૈકી 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી તેમજ વસંતભાઈ મિસ્ત્રીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે, જ્યારે 1ની શોધખોળ હાલ ચાલી રહી છે। હાલ સુકલતીજનો મેળો ચાલી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો માણવા ઉમટી પડતા હોય છે। સુકલતીજની જાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના તોડે નજરે પડી રહ્યા છે। આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી નામનો બાળક તેમજ વસંત મિસ્ત્રી ઉંમર વય 45 મોતને ભેટ્યા છે, જ્યારે બિનીત વસંત મિસ્ત્રી ઉંમર વય 17 નાઓની શોધખોળ હાલ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો, ત્યાં ટૂંકા સમયગાળામાં જ બીજો બનાવ સામે આવ્યો છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।